મોર્નિંગ ટુ ઓલ. આજના લેક્ચરમાં આપણે જે 2 એલિમેન્ટ ડ્રમ લેવલ કંટ્રોલ છે થર્મલ પાવર પ્લાન્ટમાં એનું સ્ટડી કરશું. ક્લિયર? 2 એલિમેન્ટ ડ્રમ લેવલ ઇન થર્મલ પાવર પ્લાન્ટ. બરાબર. ગઈકાલે આપણે જે સિંગલ એલિમેન્ટ ડ્રમ લેવલ જોયું હતું થર્મલ પાવર પ્લાન્ટમાં, આજે આપણે સ્ટડી કરશું ટોપિક 2 એલિમેન્ટ ડ્રમ લેવલ કંટ્રોલ ઇન થર્મલ પાવર પ્લાન્ટ. ટોટલ 4 અથવા તો 7 માર્ક્સમાં જીટીયુ ની ફાઇનલ પરીક્ષામાં આ ટોપિક પૂછાઈ શકે. બરાબર? કે સમજાવો 2 એલિમેન્ટ ડ્રમ લેવલ કંટ્રોલ્સ ઇન થર્મલ પાવર પ્લાન્ટ. બરાબર? એક્સપ્લેન 2 એલિમેન્ટ ડ્રમ લેવલ કંટ્રોલ્સ ઇન થર્મલ પાવર પ્લાન્ટ. સૌથી પહેલા ગઈકાલે જે આકૃતિ જોઈ એવી જ આકૃતિ છે. બરાબર? એક બોઇલર ડ્રમ આપેલું છે, એમાં સ્ટીમ ને વોટર બધું ભરેલું છે. એની સાથે આપણે કોન્સ્ટન્ટ હેડ રિઝર્વર રાખેલા છે, પછી લેવલ ટ્રાન્સમીટર રાખેલું હતું, પછી ફીડ કંટ્રોલ વાર રાખેલો હતો, ફીડબેક રાખેલું હતું. ક્લિયર? સ્ક્વેર એક્સરેટર આપેલું હતું, ફીડબેક કમ્પરેટર રાખેલું છે, ફીડબેક મોડ્યુલેટર રાખેલું છે, મોડ્યુલ સ્ટેશન. બરાબર? તો એકદમ આપણે જે સિંગલ એલિમેન્ટ ડ્રમ લેવલ જોયું તો એ પ્રકારની જ આકૃતિ છે. બરાબર? આમાં આપણે જે છે 2 એલિમેન્ટ, આમાં પેલામાં સિંગલ એલિમેન્ટ જોયું હતું, આમાં આપણે 2 એલિમેન્ટ સ્ટડી કરશું. ક્લિયર? જોઈ લ્યો એક વખત વ્યવસ્થિત આકૃતિ. બરાબર? ખાસ આકૃતિ પર વધારે ફોકસ કરજો, કારણ કે જેટલી આકૃતિ વ્યવસ્થિત દોડશો એટલું વધારે પરીક્ષામાં સારું પ્રેઝન્ટ કરી શકશો. ક્લિયર? ચાલો. બરાબર? બોઇલર ડ્રમ, સ્ટીમ, વોટર સ્ટીમ, રિઝોલ્વર, ડ્રમ હેડ ટ્રાન્સમીટર, ડ્રમ લેવલ કંટ્રોલર, ફીડબેક કંટ્રોલ વાલ્વ, પછી સ્ક્વેર એક્સરેટર, ફીડબેક કમ્પરેટર, ફીડબેક મોડ ટ્રાન્સમીટર સ્ટેશન અને ફીડબેક. ક્લિયર? આકૃતિ સૌથી પહેલા જોઈ લ્યો અને ડ્રો કરી નાખો. બરાબર? બધા ડ્રો કરવાની કોશિશ કરશે બધા, જેથી કરીને આરામથી આવડી જાય. બરાબર? ખાસ પ્રેક્ટિસ કરવાની, ડ્રો કરવાની વધારે પ્રેક્ટિસ રાખજો. જે કઈ આકૃતિ વાળા ટોપિક છે એ બધા. રેડી? 2 એલિમેન્ટ ડ્રમ લેવલ કંટ્રોલ ઇન થર્મલ પાવર પ્લાન્ટ. ક્લિયર? ઓકે. ચાલો હવે આનું ડિસ્ક્રિપ્શન જોઈ લઈએ. તો આમાં જોઈએ તો જે ડ્રમ લેવલ છે એને કંટ્રોલ કરવા માટે આપણે સ્ટીમ ફ્લો અને ડ્રમ લેવલ બંને વચ્ચે મેજર કરવામાં આવે છે. આપણે જે સિંગલ એલિમેન્ટ જોયું એમાં તો એક જ પ્રકારનું લેવલ આપણે કંટ્રોલ કરવાનું હતું. હવે આમાં જે છે ડ્રમનું લેવલ કંટ્રોલ કરવા માટે આપણે સ્ટીમ ફ્લો અને ડ્રમ લેવલ બંનેના મેજર આપણે આમાં કરવાના રહેશે. હવે આમાં 2 એલિમેન્ટ આપેલા છે, એટલે 2 કંટ્રોલરને કાસ્કેડ મોડમાં લગાડવામાં આવે છે. બરાબર? આમાં સિંગલ હતું એટલા માટે કઈ જરૂર નથી પડતી, પણ આમાં 2 કંટ્રોલને કાસ્કેડ એટલે કે સિરીઝમાં લગાડવામાં આવે છે. અને ઓવરઓલ સિસ્ટમનું રિસ્પોન્સ ફાસ્ટ આવે છે. 2 એલિમેન્ટ છે એટલા માટે. બરાબર? આમાં જે 2 કંટ્રોલને છે કાસ્કેડ મોડમાં લગાડવામાં આવે છે, અને જેનાથી ઓવરઓલ સિસ્ટમનો જે રિસ્પોન્સ છે એ ફાસ્ટ આવે છે. ક્લિયર? ઓકે. હવે લેવલ ટ્રાન્સમીટરની જે ડ્રમ લેવલને મેજર કરવામાં આવે છે, બરાબર, જે લેવલ ટ્રાન્સમીટર થી આપણા ડ્રમ લેવલને મેજર કરવામાં આવે છે, અને લેવલ કંટ્રોલર દ્વારા જે છે એ સેટ પોઈન્ટ લેવલ ટ્રાન્સમીટરના સિગ્નલને કમ્પેર કરી અને એરર સિગ્નલ જનરેટ કરે છે. ક્લિયર? ઓકે. લેવલ ટ્રાન્સમીટરના મદદથી આપણે જે ડ્રમના લેવલને મેજર કરવામાં આવે છે, અને લેવલ કંટ્રોલર સેટ પોઈન્ટ અને લેવલ ટ્રાન્સમીટરના જે સિગ્નલને કમ્પેર કરી એરર સિગ્નલ એમાં જનરેટ કરે છે. ઓકે. ક્લિયર? હવે આ એરર સિગ્નલને ફીડ વોટર ફ્લો કમ્પ્યુટરને આપવામાં આવે છે. જે કઈ એરર સિગ્નલ જનરેટ થયું છે એને આપણે ફીડ વોટર ફ્લો કમ્પ્યુટરને આપવામાં આવે છે. હવે એના બાજુનું જે સિગ્નલ છે ફ્લો ટ્રાન્સમીટર એ એમાં આવે છે, અને જે ફીટર એફટી ના સિગ્નલ છે એ સ્ક્વેર રૂટ એક્સરેટરમાંથી આવે છે. ક્લિયર? હવે ફ્લો કમ્પ્યુટર છે એફસી એ બંને સિગ્નલને કમ્પેર કરે છે અને એક નવું સિગ્નલ એમાં જનરેટ કરે છે, જેના દ્વારા ફીડ વોટર કંટ્રોલ વાર ઓપરેટર થાય છે, અને આમ 2 એલિમેન્ટ દ્વારા ડ્રમનું લેવલ કંટ્રોલ થાય છે. બરાબર? તો આખી પ્રોસેસ સમજાઈ ગઈ કઈ રીતના જે છે યુઝ થાય છે. બરાબર? ક્લિયર?
ડન. ચાલો ફરી એક વખત જોઈ લઈએ. 2 એલિમેન્ટ ડ્રમ લેવલ, તો એમાં શું થશે? તો ડ્રમનું જે લેવલ કંટ્રોલ કરવા માટે સ્ટીમ ફ્લો અને ડ્રમ લેવલ વચ્ચે એને મેઝર કરવામાં આવે છે. હવે આમાં બે કંટ્રોલરને કાસ્કેડ મોડમાં લગાડવામાં આવે છે. આથી ઓવરઓલ સિસ્ટમનો જે રિસ્પોન્સ છે એ ફાસ્ટ થઈ જાય છે. પછી લેવલ ટ્રાન્સમીટરની થી ડ્રમના લેવલને મેજર કરવામાં આવે છે. બરાબર, લેવલ ટ્રાન્સમીટર થી શું થાય? એના ડ્રમ લેવલને મેજર કરવામાં આવે છે. હવે લેવલ કંટ્રોલર છે સેટ પોઈન્ટ અને લેવલ ટ્રાન્સમીટરના સિગ્નલને કમ્પોર કરી અને એરર સિગ્નલ જનરેટ કરે છે. બરાબર, હવે આ એરર સિગ્નલ છે એ ફીડ વોટર ફ્લો કમ્પ્યુટરને આપવામાં આવે છે અને એના બાજુનું સિગ્નલ જે ફ્લો ટ્રાન્સમીટર છે એમાં આવે છે. હવે જે આ એફટી સિગ્નલ છે એ સ્ક્વેર રૂટ એક્ઝેરેટર માંથી થઈને આવે છે. હવે ફ્લો કોમ્પ્યુટર છે એ બંને સિગ્નલને કમ્પેર કરે છે અને એક નવું સિગ્નલ જનરેટ કરે છે, જેના દ્વારા ફીડ વોટર કંટ્રોલ વાલ્વ ઓપરેટ થાય છે અને આ 2 એલિમેન્ટ ડ્રમ કંટ્રોલ એમાં કરવામાં આવે છે. ક્લિયર? તો આ થઈ ગયું આપણું 2 એલિમેન્ટ ડ્રમ લેવલ. બરાબર, 2 એલિમેન્ટ ડ્રમ લેવલ કંટ્રોલ ઇન થર્મલ પાવર પ્લાન્ટ. આકૃતિ ખાસ વ્યવસ્થિત જોઈ લ્યો. બરાબર, આમાં બે ડ્રમ લેવલ અને કંટ્રોલ બંનેને મેઝર કરવામાં આવે છે. એક તો બોઇલર ડ્રમ, સ્ટીમ, પછી રિઝોલ્વર આપેલું છે, ડ્રમ લેવલ ટ્રાન્સમીટર આપેલું છે, ડ્રમ લેવલ કંટ્રોલર આપેલું છે. બરાબર, સ્ક્વેર રૂટ. 5th સેમની એક્ઝામ આપણે ડિસેમ્બરમાં આવશે. બરાબર, નવેમ્બર અથવા તો ડિસેમ્બરમાં. ઓકે, 5th સેમની આપણી જે એક્ઝામ છે એ ડિસેમ્બરમાં આવવાની બરાબર શક્યતા છે. ઓકે, હા, ડન. ચાલો, સમજાઈ ગયું 2 એલિમેન્ટ ડ્રમ લેવલ. ખાસ આજે આપણે ત્રણેય છે, સિંગલ એલિમેન્ટ, 2 એલિમેન્ટ, આ બંને ટોપિક મોસ્ટ આઈએમપી છે. જીપીયુ ની ફાઇનલ પરીક્ષામાં ઘણી વખત 4 અથવા 7 વર્ગમાં પૂછાઈ ગયેલું છે, એટલે ખાસ મોસ્ટ આઈએમપી ટોપિક છે, એટલે આ ટોપિક ઉપર વધારે ફોકસ કરવાનું રહેશે. ક્લિયર? ઓકે, તો 2 એલિમેન્ટ ડ્રમ લેવલ સમજાઈ ગયું. ક્લિયર? એની આકૃતિ અને એના આખું એક્સપ્લેનેશન. ઓકે, તો આ ટોપિક આટલું રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં બીજો ટોપિક સ્ટડી કરશું.